હાય there. હું છું પ્રોફેસર પ્રતીક જોશી અને આજે આપણે વાત કરવી છે ધોરણ 12 પછી શું સિરીઝ અંતર્ગત ધોરણ 12 સાયન્સ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટેના ટોપ ડિગ્રી કરિયર ઓપ્શન્સ. જ્યારે આપણે ડિગ્રીની વાત કરીએ એટલે આપણે દેશી ભાષામાં એવું કહે મારે 12મા ધોરણ પછી કોલેજ કરવી છે. આ કોલેજ કરવી એટલે કે ડિગ્રી, જેની પાછળ આગળ બી લાગે બેચલર, પછી એ બીઈ હોય બેચલર ઓફ એન્જિનિયરિંગ, કે બી ટેક હોય બેચલર ઓફ ટેકનોલોજી, કે બીબીએ હોય બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કે બી વોક હોય બેચલર ઓફ વોકેશન. જેની આગળ બી લાગે એટલે કે કોલેજ અને ડિગ્રી. તો આજે આપણે વાત કરીએ છીએ ધોરણ 12 સાયન્સ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટેના ટોપ ડિગ્રી ઓપ્શન્સ. 4 ટોપ ડિગ્રી ઓપ્શન્સ છે ધોરણ 12 સાયન્સ એ ગ્રુપ પછીના, જેનો સૌથી વધારે ફેમસ તમે એક ઓપ્શન કહો તો એ છે એન્જિનિયરિંગ. પ્રોબ્લેમ એ સામે એ જ છે કે ધોરણ 12 સાયન્સ એ ગ્રુપના વિદ્યાર્થીઓને બધાની એમ જ છે કે 12 સાયન્સ એ ગ્રુપ પછી ખાલી એન્જિનિયરિંગ જ થાય. ના, એવું નથી. તો એ પછીના પણ જે હું 3 ઓપ્શન્સ કહેવાનો છું એ તો તમે ખાસ જોજો. પણ એન્જિનિયરિંગનો જે પહેલો ઓપ્શન છે જેને આપણે યુઝ્યુઅલી બીઈ અથવા બીટેક કહીએ છીએ, ધેટ ઇઝ બેચલર ઓફ એન્જિનિયરિંગ ઓર બેચલર ઓફ ટેકનોલોજી, જે ઘણા બધા સ્પેશિયલાઇઝેશન અથવા તો એને બ્રાન્ચીસ કહી શકાય એમાં થાય છે. તમે બી સિવિલ એન્જિનિયરિંગમાં કરી શકો, તમે બી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં કરી શકો, બી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કરી શકો, બી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં કરી શકો. તો આવા ઘણા બધા અલગ અલગ સ્પેશિયલાઇઝેશન છે. બેચલર ઓફ એન્જિનિયરિંગનો ફાયદો એ છે કે આજકાલ ઢગલો બંધ એન્જિનિયરિંગ કોલેજીસ છે, તો તમને એડમિશન બહુ આરામથી મળી જશે. હા, આઈઆઈટીમાં એડમિશન જોઈતું હોય તો ડિફિકલ્ટ છે, પણ જીટીયુની કોઈ પણ કોલેજમાં એડમિશન જોઈતું હોય તો આરામથી મળી જશે અને ફીસ પણ વ્યાજબી હશે. ગેરફાયદો સામે એ છે કે એન્જિનિયરિંગ કોલેજ અને એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓના રાફડા ફાટી નીકળ્યા છે. અને તમે બહુ બધા જોકે સાંભળતા હશો કે અત્યારે તો દરેક ઘરમાં એન્જિનિયર હોય છે અને એન્જિનિયર્સને જોબ્સ નથી મળતી, ઓલ ધેટ સ્ટફ. આનું મોટું રીઝન એક એ છે કે વિદ્યાર્થીઓ વગર વિચારીએ એન્જિનિયરિંગ સિલેક્ટ કરે છે. વિદ્યાર્થીઓને એમ છે ખાલી એન્જિનિયરિંગ જ 12મા ધોરણ સાયન્સ એ ગ્રુપ પછીનું છે. તો પાછળના ઓપ્શન કહું એ ખાસ જોજો. બીજું એક રીઝન એ પણ છે કે તમારે એન્જિનિયરિંગ સિલેક્ટ કરવું છે તો બધી બ્રાન્ચીસ વિશે જાણો. ફક્ત જીટીયુ અથવા તો ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં એન્જિનિયરિંગમાં 55 થી વધારે બ્રાન્ચીસ થાય છે, જેની મેક્સિમમ બ્રાન્ચ અત્યારે તમારી સ્ક્રીન ઉપર પણ દેખાતી હશે. પણ તમે કહો કે તમને કેટલી બ્રાન્ચ આંગળીના વેઢે ગણી શકાય એટલી યાદ છે. બહુ ઓછી બ્રાન્ચીસ તમને યાદ હશે. બીજું કે તમે બ્રાન્ચીસ જ્યારે સિલેક્ટ કરો ત્યારે તમારા ફ્રેન્ડને પૂછીને સિલેક્ટ કરો છો. હવે એ ફ્રેન્ડ કે જે તમારામાં જોઈને એક્ઝામમાં લખે છે એને તમે પૂછો છો મારે કઈ બ્રાન્ચ સિલેક્ટ કરવી જોઈએ, તો એ તમારું કેવું ભવિષ્ય નક્કી કરશે. તો બેટર છે કે તમે કોઈ કરિયર એક્સપર્ટ્સની એડવાઇસ લો અથવા તો પ્રોપર રિસર્ચ કરો, બધી બ્રાન્ચીસ વિશે જાણો અને સારી બ્રાન્ચ સિલેક્ટ કરો. ગાડરિયા પ્રવાહ ના જોડો, બધા આઈટીમાં જાય છે મારે આઈટી ને કમ્પ્યુટર કરવું છે, નહીં. સારું એવું રિસર્ચ કરો. ઓકે, બીજો તમારો કરિયર ઓપ્શન ધોરણ 12 સાયન્સ એ ગ્રુપ માટેનો છે એ છે પ્યોર સાયન્સ બ્રાન્ચીસ. આ પ્યોર સાયન્સ એટલે શું? એન્જિનિયરિંગ અપ્લાઇડ સાયન્સ છે, પણ જે બીએસસી ના કોર્सेस છે એ બધા પ્યોર સાયન્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ બીએસસી માઇક્રોબાયોલોજી, ફોર એક્ઝામ્પલ બીએસસી ફિઝિક્સ, ફોર એક્ઝામ્પલ બીએસસી મેથેમેટિક્સ. તો આ બધા જે કોર્सेस છે પ્યોર સાયન્સની બ્રાન્ચીસ કહી શકાય. હવે મેં અગાઉ કીધું એમ બધા વિદ્યાર્થીઓને એ ગ્રુપમાં એમ જ હોય કે એન્જિનિયરિંગ સિવાય કંઈ ના થાય. ના, તમારી પાસે આ ઓપ્શન છે. જો તમે મેથ્સમાં સારા છો અથવા તો જો તમે ફિઝિક્સમાં સારા છો તો તમે કરિયર સારું એવું ફિઝિક્સ અને મેથ્સમાં બનાવી શકો, અને એટલા માટે તમારે પ્યોર સાયન્સની બ્રાન્ચીસ સિલેક્ટ કરવી જોઈએ. આનો મોટો એડવાન્ટેજ એ છે કે તમારી આસપાસ જ કોઈ કોલેજ મળી જશે, ગવર્મેન્ટ કોલેજ મળશે, ગ્રાન્ટીનેડ કોલેજ મળશે, ઓછી ફીસમાં તમે આ કોર્सेस કરી શકશો. પણ સાથે ડિસએડવાન્ટેજ એ છે કે પ્યોર સાયન્સ બ્રાન્ચ પછી જોબ ઓપ્શન્સ બહુ ઓછા હોય છે. જોબ્સની ક્વોન્ટિટી એ બહુ ઓછી હોય છે. જનરલી પ્યોર સાયન્સના વિદ્યાર્થીઓ પછી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવા માંડે ને એવું કરે છે. શા માટે? તમે બીએસસી મેથેમેટિક્સ કરો તો આઈધર તમે રિસર્ચર થઈ શકો ઓર ટીચર કે પ્રોફેસર થઈ શકો. પીઆરએલ જેવી મોટી લેબોરેટરી કે સ્પેસમાં તમારે જવું હોય, સાયન્ટિસ્ટ થવું હોય તો પણ થઈ શકો. પણ એ બધા રિસર્ચ એરિયા થયા. રિસર્ચમાં જઈ શકો અથવા તો પ્રોફેસર કે ટીચર થઈ શકો. એ સિવાય પ્યોર સાયન્સ બ્રાન્ચમાં બહુ ઓછા કરિયર ઓપ્શન્સ હોય છે અને કરે છે બહુ બધા વિદ્યાર્થીઓ જેને જેને એન્જિનિયરિંગની ફીસ મોંઘી પડે છે અથવા તો એન્જિનિયરિંગમાં એડમિશન સારી કોલેજમાં નથી મળતું હોય, બધા પ્યોર સાયન્સ તરફ જતા રહે. બી ગ્રુપ વાળા જેને મેડિકલમાં એડમિશન નથી મળતું બધા પ્યોર સાયન્સ તરફ જતા રહે. એટલે ઢગલો બંધ, થોક બંધ વિદ્યાર્થીઓ પ્યોર સાયન્સમાં જાય છે, પણ સામે જોબ ઓપ્શન્સ બહુ ઓછા છે, એટલે બેરોજગારી બહુ વધે છે અને એ ધ્યાન રાખવા જેવી બાબત છે. ત્રીજો કરિયર ઓપ્શન્સ છે જનરલ ડિગ્રીઓ, જેમ કે બીબીએ, બીસીએ,
બીએસસી આઈટી. હવે સાયન્સ એ ગ્રુપના વિદ્યાર્થીઓને એમ છે કે હું થોડો બીબીએ કરી શકું, એ તો કોમર્સના વિદ્યાર્થીઓનો કોર્સ છે, કે હું થોડો બીસીએ કરી શકું, એ તો કોમર્સના વિદ્યાર્થીઓ કરે. ના, સાયન્સના વિદ્યાર્થીઓ પણ બીબીએ બીસીએ જેવા કોર્સીસ કરી શકે, તમે ચૂઝ કરી શકો. અને એનો એડવાન્ટેજ એ છે કે ફીસ પણ ઓછી હશે, કોલેજ નજીક હશે. ફરીથી ડિસએડવાન્ટેજ એ છે કે કોમર્સના જ લાખો વિદ્યાર્થીઓ એમાં જાય છે, એટલે અને એ પછી જોબ ઓપ્શન્સ બહુ ઓછા છે. બીજું એ થિયોરિટિકલ ડિગ્રીઝ છે. બિઝનેસ તમારે શીખવો હોય કે કમ્પ્યુટર તમારે શીખવું હોય તો પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ લેવી પડે, જ્યારે એ ડિગ્રીઓમાં હજી પણ ફક્ત ક્લાસરૂમમાં ભણાવવામાં આવે છે, અથવા તો વધીને કોઈ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કે નાનકડો પ્રોજેક્ટ રિપોર્ટ કરવામાં આવે છે. હવે મેં અગાઉ એક્ઝામ્પલ આની પહેલા આપેલા છે કે જો તમારે સ્વિમિંગ, સાયકલિંગ, કુકિંગ જેવી બેસિક સ્કિલ શીખવી હોય તો પણ કઈ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને ના શીખી શકો, તો બિઝનેસ ને કમ્પ્યુટર જેવી સ્કિલ્સ કેવી રીતે શીખી શકો? એના માટે ઓન ધ જોબ ટ્રેનિંગ જોઈએ. ત્યાં તમારો ચોથો ઓપ્શન આવે છે ધોરણ 12 સાયન્સ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણ નીતિ મુજબનો આજ સુધીનો બેસ્ટ ડિગ્રી કોર્સ, ધેટ ઇઝ કોલ્ડ બીવોક, બેચલર ઓફ વોકેશન. બેચલર ઓફ વોકેશન ઘણા બધા અલગ અલગ કરિયર ઓપ્શન્સ છે અને એમાં તમે કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમે એ ગ્રુપ પછી મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાના હોય, એના બદલે તમે એ ગ્રુપ પછી બીવોક પ્રોડક્શન ટેકનોલોજીમાં જઈ શકો. હવે બીવોક પ્રોડક્શન ટેકનોલોજી અને મિકેનિકલ એન્જિનિયરિંગ વચ્ચે ફરક શું છે? સબ્જેક્ટ મોરલેસ બંનેના સેમ જ હોય, બંનેમાં તમારે ફેક્ટરી ઉપર જ કામ કરવાનું છે, મશીન ઉપર જ કામ કરવાનું છે. પણ મોટો ફરક એ છે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ જ્યારે તમે મિકેનિકલમાં કરો છો તો જનરલી તમે ક્લાસરૂમમાં ભણો છો, વધીને તમે લેબમાં મશીન ઉપર કામ કરો છો. જ્યારે બીવોકમાં તમારે 2 કલાક થિયરી ભણવાની છે અને પછી કોઈ કંપની કે ફેક્ટરીમાં જઈને એના એકચ્યુઅલ શોપ ફ્લોર ઉપર જઈને મશીન ઉપર કામ કરવાનું છે, અથવા તો લોકો જે મશીન ઉપર કામ કરે છે એને ઓબ્ઝર્વ કરવાનું છે અને પછી ધીમે ધીમે કામ શીખવાનું છે. તો પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ મળે છે. એટલે 3 વર્ષ પછી જ્યારે તમે બેચલર ડિગ્રી મેળવી લેશો ત્યારે તમારી પાસે એક ક્ષેત્રનો એક્સપિરિયન્સ પણ હશે અને સાથે સાથે ડિગ્રી હશે. તમે બીવોક આઈટીમાં કરી શકો. હવે કમ્પ્યુટર એન્જિનિયરિંગ, બીઈ અથવા બીટેક કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરો અથવા તો બીવોક આઈટી કરો, તો એમાં શું ફરક છે? કમ્પ્યુટર એન્જિનિયરિંગ એક તો કોર્સ 4 વર્ષનો છે, ફીસ એની જાજી હોય. બીવોકમાં ફીસ ઓછી છે, કોર્સ 3 વર્ષનો જ છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમે પ્રેક્ટિસ જે કરશો, થિયોરી ભણશો ક્લાસમાં, પ્રેક્ટિસ તમે લેબમાં કરશો, જેમ આગળનું એક્ઝામ્પલ આપ્યું. જ્યારે બીવોકમાં તમે થિયોરી ક્લાસરૂમમાં ભણશો, પછી એકચ્યુઅલ આઈટી કંપનીમાં જઈ અને તમારે એક્સપિરિયન્સ લેવાનો થશે. હા, તમને કદાચ પ્રોગ્રામિંગ ના આવડે તો આઈટી કંપની તમને હાયર ના પણ કરે, સ્ટાઇપન્ડ ના પણ આપે, પણ એટલીસ્ટ તમે સતત પ્રયત્ન કરતા રહેશો. અને જો સ્ટાઇપન્ડ નહીં મળે તો પણ તમે પ્રેક્ટિસ કરશો, કારણ કે તમારા ક્લાસમેટ્સ છે એ ક્યાંક ને ક્યાંક ઓલરેડી ઇન્ટર્નશિપમાં જાય છે. તો આ બહુ મોટો એડવાન્ટેજ છે. 3 વર્ષ પછી તમારી પાસે બેચલર ડિગ્રી પણ હોય અને સાથે 3 વર્ષનો આઈટી નો કે પ્રોડક્શનનો એક્સપિરિયન્સ હોય, તો તમારો સીવી કેવો લાગશે, તમને જોબ કેવી મળશે, અને ખાલી તમે થિયરી ભણેલી હશે તો તમને જોબ મળશે કે નહીં. આ ઉપરાંત બીવોકમાં મેનેજમેન્ટ, બેન્કિંગ, ફાઇનાન્સ, આવા ઘણા બધા કરિયર ઓપ્શન્સ અવેલેબલ છે. એ પણ તમારે કન્સિડર કરવા જોઈએ. જો નવી શિક્ષણ નીતિમાં ગવર્મેન્ટ એવું કહેતું હોય કે આખા ઇન્ડિયાના 50% વધારે વિદ્યાર્થીઓએ વોકેશનલ ડિગ્રીઝ તરફ વળવું જોઈએ, તો એમાં કંઈક તો હશે જ. સો પ્લીઝ, 4 ઓપ્શન: એન્જિનિયરિંગ, પ્યોર સાયન્સ, જનરલ ડિગ્રીઝ અને બેચલર ઓફ વોકેશનલ ડિગ્રી. આ બધા વિશે જાણી શકો. હજુ પણ જો તમે ધોરણ 12 પછી કયો કોર્સ કે કઈ ડિગ્રી સિલેક્ટ કરવી એના વિશે કન્ફ્યુઝ હોય, તો અમે ગુજરાતીમાં એક વોટ્સએપ ચેટબોટ બનાવ્યો છે જે તમને આ બધી માહિતી આપશે. તમારી સ્ક્રીન ઉપર જે અત્યારે નંબર આવે છે એના ઉપર ફક્ત તમારે એક મેસેજ કરવાનો છે. ધોરણ 12 ની તૈયારી તો એ ચેટબોટ તમને કરાવશે જ, જે વિષયની કરવી હોય એ વિષયની, પણ સાથે સાથે 12મા પછી કયા કયા કરિયર ઓપ્શન્સ છે અને કયો ઓપ્શન તમે સારો છે અને ચૂઝ કરી શકો એની પણ તમને માહિતી આપશે. તો વોટ્સએપ ચેટબોટનો ઉપયોગ કરી શકો અથવા તો એ જ નંબર ઉપર કોલ કરીને અમારી પાસેથી ગાઈડન્સ લઈ શકો.